8 માર્ચે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે અમદાવાદ પોલીસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી। અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રેલી યોજાઈ, જેમાં અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલાઓ અને બાઇક રાઇડર્સ જોડાયા। ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના બેનર સાથે રેલીનું આયોજન થયું। શહેરીજનોમાં ટ્રાફિક સેન્સ વધે તે હેતુથી આ રેલી યોજવામાં આવી। तो आज एक महिला बाइक रैली थी જેમાં તમામ મહિલાઓ જોડાયા હતા। અમદાવાદ પોલીસ અને અમુક પ્રાઇવેટ પણ હતા। બધાએ હેલ્મેટ પહેર્યો હતો। એના સાથે જે બે રાઇડર સાથે જે પ્લેન રાઇડર છે એને પણ હેલ્મેટ પહેર્યા હતા અને જુદા જુદા સ્લોગનો એની સાથે લેતા હતા કે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું, હેલ્મેટ પહેરવાનું, સીટ બેલ્ટ નાખવાનું, એટલા જુદા જુદા આ બધા બેનર્સ પણ હતા। આ મહિલા દિવસ જે છે એનો ખરેખર જોઈએ તો મહિલાઓનું જે યોગદાન છે એને રિકગ્નાઇઝ કરવાનું, જેન્ડર ઇક્વલિટી। આજે જુઓ તો મહિલાઓ બધી જ ક્ષેત્રોમાં વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે। પોલીસમાં ટોપ મોસ્ટ ડીજી પણ મહિલા રહી ચૂકી છે। આપણે અહીંયા પણ કોન્સ્ટેબલથી લઈને થાના અમલદાર, એસીપી, ડીસીપી, એડિશનલ કમિશનર તમામ હોદ્દાઓ ઉપર છે અને એ લોકો બહુ વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા છે।